નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 15મી માર્ચથી લઈ અને 22મી માર્ચ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ, સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે તારીખ 15થી 22મી માર્ચ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આ આગાહીના સમયગાળા દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાના ફૂંકાશે। તેમ છતાં પણ અમુક દિવસો દરમિયાન અમુક સમયે અલગ અલગ લોકેશનમાં પવનની દિશા છે તે ફરતી રહેશે, મતલબ કે ફર્યા રાખશે। નોર્મલ 8થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને રાત્રિના સમયે પવનની ઝડપ છે તે 30 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે। તો ખાસ કરીને તારીખ 17-18 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાનની રેન્જ છે તે 36થી 38 ડિગ્રીની શક્યતા છે, મતલબ કે અત્યારે જે તાપમાન છે તેના કરતાં વધારો જોવા મળશે। અને ત્યારબાદ એટલે કે 19થી 22મી માર્ચમાં ગરમીમાં વધારો જોવા મળશે અને જેની રેન્જ છે, મતલબ કે તાપમાનની રેન્જ છે તે 38થી 40 ડિગ્રીએ પહોંચી જશે। અને અમુક એવા સેન્ટરો હશે જેમાં તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પણ પાર જોવા મળી શકે છે, મતલબ કે એક પ્રકારે જોરદાર ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। અત્યાર સુધી જે પ્રકારનો ઠંડીરૂપી માહોલ જોવા મળતો હશો તે ગાયબ થઈ જશે અને તાપમાનનો પારો છે તે 36થી લઈ અને 40 ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે અને અમુક સેન્ટરો છે તેમાં 40 ડિગ્રીને પણ તાપમાનનો પારો વટાવી જશે। તો ગરમી માટે રહો તૈયાર, ગરમીનો એક રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાતમાં, એવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। આમ તો આ બાબતની માહિતી આપણે ગઈકાલે પણ આ વિશેની માહિતી આપી છે। આભાર।